આજનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચાર વિસ્તારથી વાત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સુરતના નાનાબાવા પરિવાર પર આપ ફાટ્યો। અમદાવાદ લંડન ફ્લાઇટ ક્રેશમાં પરિવારના 3 સભ્યોના મોત। ઈદની ખુશી શોકમાં ફેરવાઈ। एनडीए सरकारना 11 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રદ। અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાને કારણે નિર્ણય લેવાયો। ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી સહિત અનેક યાત્રીઓ પ્લેનમાં હતા। સીએમએ બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી। સરદાર પટેલની 150મી જયંતિ પર આપ્યા ભાવાંજલિ પુષ્પો। સરદાર નિવાસ અને રાષ્ટ્રીય સ્મૃતિનું કર્યું નિરીક્ષણ। સુરત હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં સેન્ચુરી મારશે। એસએમસી નવા 8 હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે। 2 વર્ષમાં કુલ 101 જેટલા હેલ્થ સેન્ટર તૈયાર કરી દેવાશે। સુરતમાં 2 યુવકને ચોરીની શંકાએ તાલિબાની સજા। 2 વ્યક્તિને નિર્વસ્ત્ર કરી ઉઠક બેઠક કરાવી। એટલા માર્યા કે એકને ફ્રેક્ચર થઈ ગયું। 2 વેપારીની ધરપકડ। समाचार जो विस्तारथी तो सूरतना रामपुरा छड़ा ऑल विस्तारमां रहता नाना बावा परिवार पर दुखनो पहाड़ तूटी पड्यो छे। अमदावादथी लंडन जती एक फ्लाइटना क्रेश थवानी दुर्घटनामां परिवाરના 3 સભ્યના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે અને પરિવારની ઈદની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ છે। નાના બાવા પરિવારનો પુત્ર જે લંડનમાં રહેતો હતો ગત શુક્રવારે ઈદની ઉજવણી માટે સુરત આવ્યો હતો। પરિવાર સાથે ઈદનો તહેવાર ઉજવ્યા બાદ તે અમદાવાદથી લંડન પરત ફરવા માટે ફ્લાઇટમાં સવાર થયો હતો। દુર્ભાગ્યે આ ફ્લાઇટ રવાના થયા બાદ ક્રેશ થઈ ગઈ, જેમાં તેનું અવસાન થયું છે અને એક જ પરિવારના 3 સભ્યોના પણ મોત નીપજ્યા છે। જોકે આ ઘટનાની પુષ્ટિ સ્થાનિક સૂત્રોએ કરી છે। ફ્લાઇટ ક્રેશના કારણે અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી। નાના બાવા પરિવારના પિતા જેઓ રામપુરા છડા ઓલ વિસ્તારમાં રહે છે, તેમના પર આ ઘટનાએ ગંભીર આઘાત પહોંચાડ્યો છે। પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે યુવાન પુત્ર ઈદની ઉજવણી માટે ખાસ સુરત આવ્યો હતો અને તેની વિદાયના થોડા કલાકો બાદ જ આ દુઃખદ ઘટના બની। પરિવારના સભ્યો અને પડોશીઓ આ ઘટનાથી સ્તબ્ધ છે અને ઘરમાં શોકનું વાતાવરણ છવાયું છે। રામપુરા છડા ઓલ વિસ્તારના રહેવાસીઓએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે। સ્થાનિક રહેવાસી મોહમ્મદભાઈએ જણાવ્યું કે નાના બાવા પરિવાર ખૂબ જ સન્માનિત અને મદદગાર પરિવાર છે। તેમના ઘરે ઈદની ખુશીઓ હતી, પરંતુ આ ઘટનાએ બધું જ બદલી નાખ્યું। અને એક પડોશીએ કહ્યું કે આ યુવાન ખૂબ જ મહેનતુ અને હોશિયાર હતો। તેના અચાનક જવાથી આખો વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે। સ્થાનિક સમુદાયના આગેવાનોએ પણ પરિવારને ટેકો આપવા માટે આગળ આવવાનું શરૂ કર્યું છે। મસ્જિદ કમિટીના એક સભ્યએ જણાવ્યું કે અમે પરિવારની સાથે ઊભા છીએ અને આ દુઃખની ઘડીમાં તેમને દરેક શક્ય મદદ કરીશું। ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટના ક્રેશના કારણો હજુ સ્પષ્ટ થયા નથી। સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક અહેવાલોમાં ટેકનિકલ ખામીની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી। આ ફ્લાઇટમાં અન્ય મુસાફરોની સ્થિતિ અંગે પણ માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે। નાના બાવા પરિવારના પિતા જેઓ વયોવૃદ્ધ છે, આ ઘટનાથી ભાવનાત્મક રીતે ભાંગી પડ્યા છે। પરિવારના અન્ય સભ્યો પણ આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિક સમાજે પરિવારે આર્થિક અને ભાવનાત્મક ટેકો આપવાની તૈયારી દર્શાવી છે। ઈદના તહેવાર દરમિયાન ખુશીઓથી ભરેલું આ ઘર હવે શાંતિ અને શોકમાં ડૂબી ગયું છે। गुजरात के अहमदाबाद में आज जो प्लेन हादसा हुआ उसमें सूरत के भी 2 परिवार के जो लोग मुसाफिर बैठे हुए थे, जिसमें सूरत में आज रामपुरा के हम छड़ा ऑल नाम के इस एरिया में रहते थे। आप देख सकते हैं मेरे पीछे वो इमारत मना रेसिडेंसी जो इसमें 5वें फ्लोर में परिवार रहता था। कल ये लोग अहमदाबाद आज निकले थे, बोलते हैं इनकी आज लंदन की फ्लाइट थी। यहाँ के लोग हैं जो स्थानिक, उनसे हम बात करते हैं क्या घटना है, क्या पता, क्या बोलते हैं, अब ये कैसे जानते हैं इनको? हमारे मिलने के रहवासी है, हमारे मिलने का लड़का है, वर्षों से हमारे संबंध है। वो ईद की रजा में आए थे यहाँ पे और कल वो अहमदाबाद गए थे। आज उनका फ्लाइट था और फ्लाइट में से वो लंदन जा रहे थे, लेकिन प्लेन जो क्रैश हुआ है ऐसी माहिती मिली है। मिसिंग है, अभी कुछ हमको पूरा पता नहीं चला, लेकिन यहाँ से उनके फादर अब्दुल्ला भाई अहमदाबाद जाने के लिए और मिलने वाले अहमदाबाद जाने के रवाना हुए हैं।
और क्या जानते, कोई कांटेक्ट किया गया उन लोगों से? ने अभी कोई कांटेक्ट किया नहीं है। अभी वो उनके फादर यहाँ से निकल गए हैं अहमदाबाद के लिए। वो जब पहुंचेंगे, जब उनसे बात होगी, जो भी अपडेट होगा हम आपको बताएंगे। क्या उनका लड़का लंदन में ही रहते थे? वो लंदन में ही रहते थे, पिछले शुक्रवार को ही वो इंडिया आए थे। ये परिवार के जो लड़के हैं वो लंदन में रहते थे, पर ईद के त्योहार मनाने के लिए वो भारत आए हुए थे और अभी फिलहाल वो अहमदाबाद गए थे लंदन की फ्लाइट में, लेकिन हादसे के बाद उनका कोई कांटेक्ट नहीं। लेकिन उनकी जो पिताजी है, माताजी है और उनके साथी लोग अहमदाबाद के लिए रवाना हो चुके हैं। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत। એનડીએ સરકારના 11 વર્ષની પૂર્ણ થતા યોજાનાર ઉજવણી અને પત્રકાર પરિષદ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને પગલે રદ કરાઈ હતી। આ ભયાનક વિમાન અકસ્માતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એ જ પ્લેનમાં સામેલ હતા। અનેક યાત્રીઓના મૃત્યુ થયા અને રાજ્યભરમાં શોકનું મોજું છવાઈ ગયું છે। સુરતમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિ નિર્ધારિત હતી, પરંતુ દુર્ઘટનાના સમાચાર મળતા ઉજવણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં શોકમય માહોલ ફેલાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ રાષ્ટ્રીય લોકશાહી અઘાડી એનડીએ સરકારના 11 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી માટે સુરતમાં આયોજિત ભવ્ય કાર્યક્રમ અને પત્રકાર પરિષદ અચાનક રદ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજરી આપવાના હતા અને પત્રકારોને સંબોધવાના હતા। જોકે અમદાવાદથી લંડન જવા ઉડાન ભરનાર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની દુઃખદ ઘટનાને કારણે આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો। આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેનમાં જ હતા। ઉપરાંત યાત્રીઓના મૃત્યુના સમાચારે રાજ્યભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે। આ વિમાનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓના મૃત્યુની જાહેરાતથી સમગ્ર ગુજરાતમાં હતાશા અને ગમગીનીનો માહોલ છવાયો છે। આ ઘટના બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે। દેશમાં એનડીએ સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં એનડીએ સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં આજે તેનું સેલિબ્રેશન હતું। અલગ જગ્યા પ્રોગ્રામ અને કાર્યક્રમો યોજાયા હતા, પત્રકાર પરિષદો યોજાઈ હતી। સુરતમાં પણ આ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, આજે હાલ કૃષિ મંત્રી હાજર થવાના હતા અને પોતે હાજર પણ આવી પહોંચ્યા હતા સુરત મુકામે। પણ આ અમદાવાદમાં પ્લેન હાદસાનો જે થયો તેના લીધે આ કાર્યક્રમ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ રાખેલા તે આજે રદ કરવામાં આવ્યા હતા। તે પછી મુખ્યમંત્રી જે કૃષિ મંત્રી જે છે હાલ આપણા દેશના શિવરાજસિંહ ચૌહાણ, તેમનો કાફલો સુરતના સર્કિટ હાઉસમાં રોકાયો હતો। કેમેરામેન રવિ વેંડે સાથે સુनील પ્રજાપતિ, इंडिया न्यूज, सूरत। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા હતા। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી ઉપલક્ષમાં મુખ્યમંત્રી બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવ વંદના કરી અને સરદાર સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા તે ખંડ અને સ્મૃતિ ચિહ્નોનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ બારડોલીની તેમની મુલાકાત દરમિયાન સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલિ આપી હતી। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સરદાર નિવાસની મુલાકાત લઈ આશ્રમના ટ્રસ્ટીગણ પાસેથી સરદાર સાહેબે ખેડૂતો માટે કરેલા સંઘર્ષ અંગે વિગતે જાણકારી મેળવી હતી। બારડોલી સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા તેની જાણકારી પણ તેમણે મેળવી હતી। સરદાર સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા તે ખંડ અને સ્મૃતિ ચિહ્નોનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું અને સરદાર સાહેબની ભાવવંદના કરી હતી। આશ્રમના સંચાલકોએ સરદાર પટેલની 150મી જન્મ જયંતિની વર્ષની ઉજવણીના આ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા એ માટે ખુશી વ્યક્ત કરી હતી। સરકાર દ્વારા આશ્રમને કરવામાં આવતી મદદ અંગે પણ ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ અને મંત્રી નિરંજનાબેને મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સુરતના સાંસદ મુકેશભાઈ, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ, કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર, ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવિનભાઈ પટેલ તેમજ સંબંધકર્તા ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે અલગ અલગ સેવાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,
સુરતીઓને ઓછા ખર્ચે ઝડપથી ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. સુરતના તમામ ઝોનની અંદર આરોગ્યપ્રદ સેવાઓ શરૂ કરવા શાસકો દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઝડપથી સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેના માટે અર્બન હેલ્થ સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે. અત્યારે સુરત શહેરમાં કુલ 62 જેટલા અર્બન હેલ્થ સેન્ટર કામ કરી રહ્યા છે, જેમાં 24 કલાક તમામ ઇમરજન્સી સેવાઓનો પણ લાભ દર્દીઓને મળી રહ્યો છે. તેવી જ રીતે 8 જેટલા નવા હેલ્થ સેન્ટર તૈયાર થઈ ગયા છે, જેનું ટૂંક સમયમાં લોકાર્પણ પણ કરવામાં આવશે. આ તમામ હેલ્થ સેન્ટરોની અંદર ઇમરજન્સી સહિતની સારવાર દર્દીઓને આપવામાં આવશે. આ સાથે સુરત શહેરમાં 70 જેટલા હેલ્થ સેન્ટર કાર્યરત થઈ જશે. મને કહેતા વિશેષ આનંદ થાય છે કે શહેરવાસીઓને આરોગ્યલક્ષી સેવાઓ શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર મળે તે માટેનું ચિંતન સતત અમારા શાસક પક્ષ અને વહીવટી ટીમ કરતી હોય છે. આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે સતત આરોગ્યલક્ષી સેવાઓ શ્રેષ્ઠ મળે તેનું મનોમંથન કરતા હોય છે અને તેના ભાગરૂપે જ હાલ શહેરની અંદર 61 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 8 હેલ્થ સેન્ટરોનું અમે લોકાર્પણ કરવાના છીએ. એટલે આગામી 2 વર્ષની અંદર શહેરમાં 101 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત થવાના છે. એટલે કે ઝોન વાઇઝ 10 આરોગ્ય કેન્દ્રની સેવા શહેરવાસીઓને મળવાના છે. ત્યારે હું ચોક્કસપણે માનું છું કે ભારતમાં જો શ્રેષ્ઠ આરોગ્ય સેવાની કોઈ શહેર માટેની વાત આવે તો તે અમારું સુરત શહેર છે. એટલે આ તકે હું મારી આરોગ્ય ટીમને, મારા શાસકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અત્યારે કુલ 62 જેટલા અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુમાં વધુ લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળે તે હેતુથી બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. તે મુજબ સુરત શહેરમાં આગામી 2 વર્ષમાં કુલ 101 જેટલા હેલ્થ સેન્ટર તૈયાર કરી દેવામાં આવશે. આગામી ટૂંક સમયમાં જ 8 જેટલા હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કરવાની અમારી તૈયારી થઈ ગઈ છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ માર્કેટમાં 2 વ્યક્તિઓ સાથે થયેલી અમાનવીય ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના લીધે ચકચાર મચી ગયો છે. આ ઘટનામાં માત્ર ચોરીની શંકાના આધારે 2 યુવકોને નિર્વસ્ત્ર કરી મારી અને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ મામલે વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 વેપારીઓની ધરપકડ કરી છે. આ ઘટના 10 જૂનના રોજ અનમોલ માર્કેટમાં બની હતી. ભોગ બનનાર બંને શખ્સ છૂટક મજૂરી કરે છે અને સાડી ફોલ્ડિંગ તથા કટિંગનું કામ કરે છે. તેઓ મજૂરીના કામ માટે અનમોલ માર્કેટમાં ગયા હતા. માર્કેટના કેટલાક વેપારીઓએ એવી શંકા ગઈ કે આ યુવકો ચોરી કરવા આવ્યા છે. આ શંકાના આધારે તેમને માર્કેટમાં આવેલી દુકાન નંબર 230માં લઈ જવામાં આવ્યા હતા. દુકાનમાં લઈ ગયા બાદ દુકાનના શટર પાડી દેવામાં આવ્યા. ત્યારબાદ બંને યુવકોના કપડાં કઢાવી તેમને નિર્વસ્ત્ર કરી મારવામાં આવ્યા હતા. આ સમયે તેમને અપમાનજનક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમને કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવી અને લાકડી વડે બેરહેમીથી માર પણ મારવામાં આવ્યો હતો. આ મારવાના કારણે એક શખ્સને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને ફ્રેક્ચર પણ થયું છે. આ ઘટનાનો વિડીયો ત્યાં હાજર કેટલાક વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે બાદમાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વિડીયોમાં જે દ્રશ્ય જોવા મળે છે તે અત્યંત હૃદયદ્રાવક અને અમાનવીય છે. બંને યુવકોને નિર્વસ્ત્ર કરી અવસ્થામાં ઊભા રાખીને દંડા વડે ફટકારવામાં આવી રહ્યા છે. તેમને કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવે છે અને અમે ચોર છીએ અને હવે પછી અમે માર્કેટમાં નહીં આવીએ તેવા શબ્દો બોલાવવા માટે દબાણ કરવામાં આવે છે. આ ઘટનાએ સુરત જેવા આર્થિક પાટનગર ગણાતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં 10મી જૂનના રોજ સવારે 10:30 વાગે એક ઘટના બનેલી હતી, જેમાં ભોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે, આ બંને ત્યાં આગળ રોજબરોજ મજૂરી કરી સાડી કટિંગ, સાડી ફોલ્ડિંગ, ધાગા કટિંગ, પોટલા ઉંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટલું રળતા લોકો છે. આ લોકો તે દિવસે 10:30 વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા. ત્યારે 210 નંબરની દુકાન આગળ ઊભા રહીને વાત કરતા હતા. ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર 213 છે જે નંદિની ક્રિએશન, એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ
ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા, એમની સાથે ગાળાગાળી કરવામાં આવી, નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું, ઈજા પહોંચાડવામાં આવી. આ બાબતે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ ઘટના પોલીસના ધ્યાને આવી નહોતી, કારણ કે તે માર્કેટની અંદર બની હતી, પરંતુ જ્યારે વિડીયો વાયરલ થયો અને પોલીસ સુધી પહોંચ્યો ત્યારે સરાબતપુરા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જાતે ગુનો દાખલ કર્યો. પોલીસે પીડિતોના ઘરે જઈને પૂછપરછ કરી અને તેમની ફરિયાદ નોંધી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વેપારીઓ વૈભવ પાલોડિયા અને નિતેશ કુમાર કેટિયાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. પીડિતોએ તેમની ઓળખ કરી હતી. આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે માર્કેટના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી રહી છે, જેથી અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ થઈ શકે. ફરિયાદીએ અન્ય એક શખ્સનું નામ પણ આપ્યું છે, જેની શોધખોળ હાલ ચાલી રહી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિન દહાડે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં નર્સ તરીકે કાર્યરત મહિલાનું તેના કાર્યસ્થળેથી જ 25 જેટલા શખ્સોની ટોળકીએ બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું, જેમાં નર્સને મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. હાલ નર્સ ગંભીર હાલતમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 7 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. 10 જૂન 2025 સવારે આશરે 11:30 વાગે પાલ ગૌરવપથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી. સુમિત્રા રાયાણી, જે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમનું અંદાજે 25 જેટલા પુરુષોએ અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે આ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ધસી આવી હતી. તેમણે સુમિત્રા રાયાણીને ધક્કામુક્કી કરીને શારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા અને રાંદેર તરફ લઈ ગયા હતા. રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના ગુપ્ત ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે. રાંદેર રોડ પરની હેતલનગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેમની બહેન સુમિત્રા રાયાણીનો દીકરો અનિકેતે ગત 1 જૂન 2024ના રોજ અંબિકાનગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ ગત 28 મે 2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા. નૈના અનિકેત સાથે રહેવા લાગી હતી. આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યાનો આક્ષેપ છે. આશાબેનની ફરિયાદ મુજબ વટ સાવિત્રી વ્રતની પૂજા કરી રહેલી સુમિત્રાને ફોન પર તેમના અપહરણની જાણ થઈ હતી. ત્યારબાદ તેમને ખબર પડી કે સુમિત્રાને અંબિકાનગર સોસાયટીમાં નૈનાબેનના ઘરના સભ્યો મારી રહ્યા છે. ત્યાં પહોંચતા તેમણે 11 જેટલા ઈસમોને સુમિત્રાને લાકડા અને પથ્થર વડે મારતા જોયા. આશાબેન અને તેમના ભાઈ સહિતના સ્થાનિકોએ સુમિત્રાબેનને બચાવ્યા હતા. તે સમયે એક મહિલાએ આને કેરોસીન નાખી સળગાવી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. બેભાન થયેલા સુમિત્રાબેનને તાત્કાલિક 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેઓ હાલ આઈસીયુમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આમ પોલીસે તપાસ કરી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
પાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત એરપોર્ટ નજીક બંગલામાં ચાલી રહેલી દારૂ અને ડ્રગ્સની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 3 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 7 લોકોને ઝડપી પાડ્યા છે. બંગલા નંબર 114 આશીર્વાદ ફાર્મ ખાતે ચાલી રહેલી દારૂની મહેફિલમાં દરોડા દરમિયાન પોલીસને 4.11 ગ્રામ એમડી ડ્રગ્સ અને IMFL ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેનો કુલ મુદ્દામાલ ₹1.84 લાખનો છે. આ કેસમાં અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. સુરતના ડુમ્મસ રોડ એરપોર્ટ સામે આવેલા આશીર્વાદ ફાર્મ્સના બંગલા નંબર 114માં એક હાઈ પ્રોફાઇલ દારૂ અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી. 10 જૂન 2025ના રોજ રાત્રિના 8:30 વાગ્યા પછી આ પાર્ટી શરૂ થવાની હતી, જેમાં કેટલીક મહિલાઓ અને પુરુષો દારૂ અને પ્રતિબંધિત ડ્રગ્સની મહેફિલ માણવા ભેગા થવાના હતા. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટીમ સાથે એક મહિલા અને એક પુરુષ સહિત 2 સરકારી પંચોને લઈ ફાર્મ હાઉસ પર દડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન પાર્ટીમાં હાજર કુલ 7 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઈ માણિયા ઉપરાંત રજત અનિલભાઈ પાઠક, ધર્મેશ મનુભાઈ છોડાળા અને 4 મહિલાઓ સહિત તમામની ધરપકડ કરવામાં આવી છે. રેડના સ્થળેથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું 4.11 ગ્રામનું ચોખ્ખું વજન, જેની કિંમત ₹41,000 છે. તે ઉપરાંત અલગ અલગ કંપનીના માર્કાવાળી સીલબંધ 180 mlની 10 IMFL દારૂની બોટલો અને 4 ખાલી બોટલો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,84,980ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પકડાયેલા 7 આરોપીઓ અને મેફેડોન ડ્રગ્સ તથા IMFL દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય 2 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલે NDPS ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેથી આ ડ્રગ્સ અને દારૂની પાર્ટીના રેકેટમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને તેના સપ્લાય ચેઇનને ખુલ્લી પાડી શકાય. આ મહેફિલનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઈ માણિયા હતો અને રજત અનિલભાઈ પાઠક, ધર્મેશ મનુભાઈ છોટાળા ઉપરાંત અન્ય 4 મહિલાઓ પણ સામેલ હતી. વટાર વિસ્તારમાં ઘરકામ કરવા જતી વખતે વિકલાંગ મહિલાનું અજાણ્યા ગાડી ચાલકે ટક્કર મારતા અકસ્માતથી મોત કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. 3 બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. 3 વર્ષ પહેલા બાળકોએ બાપાની છત્રછાયા ગુમાવી હતી અને હવે માતાની પણ છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકના પરિવારજનો અને લોકોએ સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ધરણા કરતા જણાવ્યું કે જ્યાં સુધી અજાણ્યા વાહન ચાલકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી બોડી નહીં સ્વીકારીએ. પોલીસ તરફથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. ખટોદરા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ભટાર વિસ્તારમાં ગુરુવારે સવારે એક હૃદયવિદારી અકસ્માતમાં 40 વર્ષીય વિકલાંગ મહિલાનું દુઃખદ અવસાન થયું છે. મૃતક મંગલાબેન ગાયકવાડ રોજિંદા જેમ ભટાર વિસ્તારમાં ઘરોમાં કામ કરવા જતા હતા, ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે ગંભીર રીતે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. દુઃખની વાત એ છે કે મંગલાબેન પોતાના 3 બાળકો માટે કમાવવામાં હતા. 3 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું હોવાથી બાળકો માટે માતા જ જીવતા આશરો હતા. હવે માતાનું પણ અકસ્માતમાં મોત થતાં 3 માસૂમ બાળકો યતીમ બની ગયા છે. મૃતક પરિવારનો આક્રોશ ઉછળ્યો હતો. मेरी छोटी भाभी थी मेरा हमको कल 6 बजे पुलिस वाले का फोन आया, मेरा बड़ा लड़का का फोन आया, बोले मम्मी इधर पुलिस वाले आए. मैंने बोला क्यों आए? बोले तो ऐसा बोल रहे मामी सिविल में डाला हुआ है तो आपको सिविल में आना पड़ेगा. तो हम जैसे इधर आए वैसे हमको इधर PM रूम में बुलाया. हम लोग PM रूम में आए तब जाके मेरी भाभी को हमको पुलिस वाले ने इतना बताया कि बोले एक्सीडेंट हो गया है, टक्कर मार के कोई निकल गया है. उनके परिवार में 3 छोटे छोटे बच्चे, मेरी भाभी विकलांग थी, एक पैर के अपंग थी, तो भी मेरे बच्चे लोग को पाल रही थी, कमा के खिला रही थी. कोई भी कुछ भी दे देता वो भी खिला खुला के सुला देती थी भूखा प्यासा. उनका हस्बैंड 3 बरस पहले गुजर गए. 18 अप्रैल गए तो 3रा बरस खलास हुआ, 4था बरस लगा. મૃતકના પરિજનો અને લોકોએ સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ધરણા કરતા જણાવ્યું કે જ્યાં સુધી અજાણ્યા વાહન ચાલકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી બોડી નહીં સ્વીકારીએ.
પોલીસ તરફથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસમાં લેવામાં આવ્યા છે અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે. સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરો પણ ઘટનાની નિંદા કરી તાત્કાલિક ન્યાયની માંગ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં કેટલાક ઠગબાજોએ સસ્તામાં સોનું વેચવાની લાલચ આપીને એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. સસ્તા સોનાની લાલચ આપી વેપારી પાસેથી 87 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી અને આરોપીઓએ કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તામાં આપવાની લાલચ આપી વેપારીએ ડુપ્લિકેટ આંગડિયા પેઢી મારફતે રૂપિયા જમા કરાવ્યા હતા. આરોપીઓ પૈસા લઈને ભાગી છૂટતા હતા અને આ પહેલા પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ તપાસ દરમિયાન પોલીસે વધુ 2 આરોપીઓને પકડી પાડ્યા છે અને બંને પાસેથી કુલ ₹52 લાખથી વધુની રકમ કબજે કરી લેવાઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડીના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. સસ્તા સોનાની લાલચ આપીને વેપારીને ભોળવી 87 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તામાં આપવા નાટક રચ્યું હતું. વેપારીએ વધુ નફાની લાલચમાં આવી જઈ રૂપિયા ડુપ્લિકેટ આંગળીયા પેઢી પાસે જમા કરાવ્યા હતા. ઠગોના જાળમાં ફસાયેલા વેપારીએ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસના ધોરણોને વેગ આપી અગાઉ 10 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા. ત્યારે હવે વધુ 2 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી 52 લાખ રૂપિયાથી વધુની રકમ કબજે કરવામાં આવી છે. વરાછા પોલીસ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે તેમજ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ શોધખોળ ચાલી રહી છે. पिछले महीने वराछा पुलिस स्टेशन के विस्तार में एक 87 लाख रुपए की छेतरपिंडी का मामला सामने आया था. मामले की विगत ऐसी है कि फरियादी को सस्ता सोना देके और उससे 87 लाख रुपए ले लिए गए. उससे ये बोला गया कि आपको सस्ते में सोना 1 किलो आपको दिलवाया जाएगा और ये जो पैसा था एक डुप्लीकेट आंगड़िया पेड़ी को खड़ा करके उसमें ये पैसा जमा कराने का ये पूरा ढोंग रचा गया था. ये 87 लाख लेके ये डुप्लीकेट आंगड़िया पेढ़ी जो है वो फरार हो गए थे और पैसे को डिफरेंट पार्ट्स में ये लोग डिवाइड होकर भाग गए थे. इसमें फरियादी की पूरी मदद की गई. हमने एक गुनाह रजिस्टर किया, उसमें मोर देन 10 लोगों को हमने पकड़ा है और कल ही 2 लोगों को और पकड़ा है और टोटल हमने 52 लाख से ज़्यादा कैश जो अभी बरामद किया है और आगे की कार्रवाई हम कर रहे हैं और कोशिश करेंगे कि फरियादी को पूरे के पूरे पैसे लौटाए जाएं. સમગ્ર કૌભાંડ પાછળ મોટા નેટવર્કની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ ગુનામાં સઘન તપાસ ચાલુ છે અને અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે. સસ્તા સોનાની લાલચમાં ન ફસાવા અને આવી છેતરપિંડીથી સાવચેત રહેવા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો હળપતિને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. જિગ્નેશે તેના સાગરીત નીતિન જાદવ સાથે મળીને 6 જૂને નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરી કરી હતી. ઓટો રિક્ષા ચલાવી જીવન ગુજારતો જિગ્નેશ આર્થિક તંગીથી ગુનેખોરી તરફ વળી ગયો હતો. તેણે નીતિનની ધરપકડ બાદ નવસારી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પણ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ભેસ્તાનથી તેને ઝડપી લઈ ખટોદરા પોલીસના હવાલે કર્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો જયંતિભાઈ હળપતિને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપી ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આધારભૂત બાતમીના આધારે ભેસ્તાન ટેસ્ટી ખમણ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જિગ્નેશ જે ઓટો રિક્ષા ચાલક તરીકે કામ કરે છે તેનો ધંધો બરાબર ચાલતો ન હતો. આર્થિક તંગીને કારણે તેણે અને તેના સાગરીત નીતિન જાદવે મળીને મોટરસાયકલ ચોરી કરી વેચવાનું ષડયંત્ર રચ્યું હતું. બંનેએ મળીને 6 જૂન 2025ના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરી હતી. આ ચોરીમાંથી મળેલા રૂપિયા બંનેએ સરખે ભાગે વહેંચવાનું નક્કી કર્યું હતું. આ ગુનામાં નીતિન જાદવને પહેલાં જ પકડી લેવામાં આવ્યો હતો, જેની જાણ થતાં જિગ્નેશ નવસારી નાસી ગયો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની સતર્ક ટીમે બાતમીના આધારે તેને સુરતમાં ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી લીધો. આરોપીની પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા સતત પ્રયાસો કરી રહી છે. આ કેસમાં આરોપીની ધરપકડથી વાહન ચોરીના ગુનાઓમાં સામેલ અન્ય ગુનેગારો સુધી પહોંચવાની શક્યતાઓ પણ ખુલી છે.
તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.